હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અલંકારનો ટોપિક પૂર્ણ થયો છે ફાઇનલી, જેના 12 લેક્ચર આપણે લીધા છે. હવે આપણે લેક્ચર નંબર 13માં આ PYQ સિરીઝ ચાલુ કરી છે, જેમાં આપણે પાછળની એક્ઝામમાં જેટલા અલંકારના ક્વેશ્ચન પૂછાયા છે બધા વારાફરતી ધીમે ધીમે દરેક લેક્ચરમાં અલંકારના PYQ સોલ્વ કરીશું. ખાસ કરીને તો મિત્રો, જે આવનારી પરીક્ષા છે CCE, પોલીસ કોન્સ્ટેબલ, PSI જેવી પરીક્ષાઓમાં, ત્યારબાદ ક્લર્ક છે, જે બધી પરીક્ષા આવી રહી છે જેમાં અલંકારનો ટોપિક કોમન છે, જે દરેક પરીક્ષામાં પૂછાય છે. તો આપણે પ્રયત્ન કરીશું કે CCEની પરીક્ષામાં પૂછાયેલા દરેક ક્વેશ્ચન આપણે આવરી લઈએ. ત્યારબાદ અલગ અલગ જે પંચાયત પસંદગીમાં બોર્ડમાં પૂછાયેલા છે, વારાફરતી ફોરેસ્ટમાં પૂછાયેલા છે, બધા પ્રશ્નો આપણે લઈશું. તો ચલો સમય ના બગાડતા આપણે અલંકારના PYQ શરૂ કરીએ છીએ. એની પહેલાં મિત્રો, તમે અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર ટોપિક પૂર્ણ કર્યો છે. ત્યારબાદ આપણે બ્લડ રિલેશન, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ વિથ PYQ પૂર્ણ કર્યા છે. આવી જ રીતે રિઝનિંગ અને ગુજરાતી ગ્રામર પેરેલલ લેક્ચર કન્ટિન્યુ મિત્રો આવતા રહેશે, અને જે પણ ચેપ્ટર લેવામાં આવશે તે A to Z એટલે કે 0 થી અંત સુધી પૂર્ણ કરવામાં આવશે. 0 to હીરો એ રીતનું. કોઈ પણ ચેપ્ટરમાં એવી રીતે નહીં કરવામાં આવે કે શરૂઆતમાં આપણે શીખવાડ્યું, તમે જોઈ લીધું, પછી આપણે એ ચેપ્ટરને અધૂરું, કોઈ પણ ચેપ્ટર અધૂરું મૂકવામાં આવશે નહીં. એટલે તમે અમારા વિડીયો એ જરૂરિયાતમંદ છોકરાઓ, સ્ટુડન્ટ સુધી પહોંચાડી દેજો, જેથી એ લોકો પણ આનો લાભ લઈ શકે. અને તમે અમારી ચેનલમાં જો નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મિત્રો, સમય ના બગાડતા આપણે શરૂ કરીએ છીએ ફટાફટ અલંકારનો PYQ. શું કહે છે? વસુંધરા જાણે લીલું પાનેતર ઓઢેલી કન્યા. અલંકાર ઓળખાવો. આપણા જોડે અલંકારના લેક્ચરમાં તમે સાથે હોત તો તમને ખબર પડે કે જાણે, રખે, શકે, શા, દિશે જેવા શબ્દો વાક્યમાં દેખાય. કેવા શબ્દો? જાણે, રખે, શકે, શા, દિશે. તો જોયા વગર આપણે ઉત્પ્રેક્ષા અલંકાર કરી દેવાનું. કયો અલંકાર કરી દેવાનું? ઉત્પ્રેક્ષા અલંકાર કરી દેવાનું. તો આપણો જવાબ શું આવશે? ઉત્પ્રેક્ષા અલંકાર. ક્વેશ્ચન નંબર 2 મિત્રો, રખે ભાણેજ ન મરે, કૃષ્ણએ કીધો વિચાર. જો ભાણેજ ન મરે એવો કૃષ્ણએ વિચાર કીધો. અર્થમાં ન જાઓ, શબ્દને પકડો. રખે શું છે? રખે. તો જોયા વગર ઉત્પ્રેક્ષા કરી દેવાનું. કયું કરી દેવાનું? ઉત્પ્રેક્ષા. જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું. જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું. અહીંયા જોઈશો ને મિત્રો, તો ઉપમેયને કોની સાથે સરખાવવામાં આવે છે? ઉપમાન સાથે. તો આવો આપણે પહેલો અલંકાર ભણ્યા હતા. પણ એની પહેલાં આપણે વારાફરતી આપણે પરીક્ષામાં બેઠા શું આવે? ઉત્પ્રેક્ષા. જાણે, રખે, શકે, શા, દિશે છે ના, તો ઉત્પ્રેક્ષા કેન્સર. અનન્વય. અનન્વય એટલે માં તે માં. ઉપમેયની સરખામણી કરવા માટે કોઈ ચોક્કસ ઉપમાનની મેળવણી ન થતી હોય ત્યારે અનન્વય અલંકાર આવે, પરંતુ આ અનન્વય નથી. રૂપક અલંકાર. એક શબ્દના બે અર્થ થાય છે કે એક જેવા બે શબ્દના અર્થ થાય છે? નથી થતા. વધ્યું શું? ઉપમા. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે છે. ચલો એના પછી વાયાને વાદળ ઉમટ્યા. જોવાનું નથી મિત્રો. વર્ણનું રૂપાંતર, વર્ણાનુપ્રાસ અલંકાર. નીચેનામાંથી કઈ પંક્તિ ઉપમા અલંકારની છે? ઉપમા અલંકારમાં શું હોય? જાણે, રખે, શકે, શા, દિશે સિવાયના જે પણ વાક્ય આવતું હોય બધું ઉપમા અલંકાર હોય. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવી હોય. દાદાજી એટલે દાદાજી. યાદ કરો, અનન્વયનું હમણાં જ રિવિઝન કરાયું કે ઉપમેયની ઉપમેય સાથે સરખામણી કરે એટલે અનન્વય અલંકાર બને. આ ગાંડા હીરાને છાતીથી અલગ કરાતો નથી. આગળ વધો. મનખે જેવા મનખેને પણ કાળ નડ્યો છે. મનખે અનન્વય જેવું જ લાગે છે. દીકરા પાણીની પેઠે.
જાણે રખે શકે સા દિશે છે અને જેમ પેઠે એટલે જેમ, તો આ આપશે જવાબ આપણો પાણી નળ, બરાબર. આ કેમ નહીં આવે? આ ગાંડા હીરાને છાતીથી અલગ કરાતો નથી. આમાં કંઈ તમને ઉપમેય કે ઉપમાન કંઈ ઓળખી શકાતું નથી. ગાંડા હીરાને છાતીથી અલગ એટલે શું કહેવા માંગે છે જે આપણને ખબર પડતી નથી વાક્યમાં, એટલે આ જવાબ આવશે નહીં. અને આપણને એમ પણ ફાઇનલ આન્સર મળી ગયો છે. શું મળી ગયો છે? દીકરો પાણીની પેઠે પૈસા વાપરે છે. અલંકાર ઓળખો. પછી ભલે બોલાતો હોય ભાવનો એ ભાવ. હવે મને એમ કહો કે સમયનો ભાવ બોલાય કોઈ દિવસ? ભાવ એટલે સમય, ભાવનો એ ભાવ આમ ના બોલાય. સમયની કિંમત અમૂલ્ય કિંમત છે, એનો કોઈ ભાવ હોય નહીં. આજે 10 મિનિટ વહી ગઈ કે પછી 10 મિનિટ આવે નહીં, નવી 10 મિનિટ આવે એટલે એનો કોઈ કિંમત ના હોય મિત્રો. શું ના હોય? કિંમત. તમે શું કહે છે? ભાવનો એ ભાવ બોલાતો, ભાવનો ભાવ બોલાય નહીં. નિર્જીવને સજીવનો ઢોંગ કરાવે ત્યારે સજીવારોપણ અલંકાર આવે. કયો અલંકાર આવે? સજીવારોપણ અલંકાર આવે. નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાસસ્તુતિનું છે? ફટાફટ યાદ કરો. વ્યાસસ્તુતિ કોને કહેવાય? વખાણમાં નિંદા કે નિંદામાં વખાણ. વાક્યને સમજવા માટે થોડી યુક્તિ લગાવવી પડે તો એને વ્યાસસ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. હિમાલય એટલે હિમાલય, ઉપમેયની ઉપમેય સાથે સરખામણી એટલે અનન્વય બને, એ આવે નહીં. શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠ્યા? શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠ્યા? એક બાજુ બહાદુર કહે છે અને પાછા ઉંદરનું ઉદાહરણ આપે છે, એટલે વખાણમાં નિંદા કરે છે, એટલે બી જવાબ આવશે આપણો. શું જવાબ આવશે? પછી નીચેના અલંકાર. દૂરના ડુંગરા ધ્રુજે છે. ડુંગરા ધ્રુજે કોઈ દિવસ મિત્રો? ઓકે, આ 7મું. નીચેનાથી કયું ઉદાહરણ વ્યાસસ્તુતિનું છે? દૂરના ડુંગરા ધ્રુજે. જો દૂરના ડુંગરા ધ્રુજતા હોય તો એ સજીવારોપણ બને. સજીવારોપણ ઓપ્શનમાં છે નહીં. આપણો જવાબ શું આવશે? આપણે વ્યાસસ્તુતિનું શોધવાનું હતું એટલે મળી ગયું. અલંકાર ઓળખો. હું છું ને તું છે. ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવું પડે છે કે હું છું ને તું છે. ઉપમેયને ઉપમાન મળતું ના હોય ત્યારે અનન્વય અલંકાર બને. કયો અલંકાર બને? અનન્વય. મારી આશા મરી ગઈ છે. મારી આશા, અહીંયા છે ને મિત્રો, આશા એટલે બે પ્રકારની હોય. આપણે હોપ હોય એક કે હું પાસ થઈશ, હું સારી જગ્યાએ જઈશ, સારું જીવન જીવીશ, સારી લાઈફ જીવીશ, એવી હોપ હોય. અને એક આશા નામની છોકરી હોય કે મારી આશા મરી ગઈ છે. અને એક આશા એટલે હોપ મરી ગઈ છે. એટલે બે અર્થ થાય છે. એકના શું અર્થ થાય છે? બે અર્થ. આપણે કીધું હતું એક શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર લખવાનો. કયો અલંકાર? શ્લેષ અલંકાર. રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો. ર ર ર ર વર્ણ સગાઈ. શું આવે? વર્ણનું રૂપાંતર થાય છે. મેં કંઈક કેટલાય રંગ ધોળું, મન મારું તો સાવ ભોળું. ધોળું ભોળું પ્રાસ બેસે છે. શું મિત્રો? પ્રાસ. એ પણ ક્યાં? અંતે. તો કયો આવે? અંત્યાનું પ્રાસ. ફૂલો પર વરસાદની જેમ ચાંદની વરસી રહી છે. છોડવાઓ ઋતુની જેમ રાહ જોતા રહે છે. એટલે કે પૂનમનો ચંદ્ર ઉગ્યા હોય ત્યારે ફૂલ ઉપર ચંદ્રની રોશની પડે, પ્રકાશ પડે. તો આ અહીંયા આપણને એવું સરખાવે છે કે વરસાદની જેમ વરસી રહી છે. ખરેખર ચાંદની કંઈ વરસાદની જેમ વરસે નહીં, એ તો દરેક ઉપર પડે. એટલે ચંદ્રની ચાંદનીને સજીવનો ઢોંગ કરાવે છે. આપણને તો અહીંથી જ ખ્યાલ આવી ગયો કે સજીવારોપણ. હજુ આપણે આગળ વાંચીએ કે છોડવાઓ પાછા ઋતુની જેમ રાહ જોવે છે. છોડવાઓ ઋતુની જેમ રાહ જોવે ન જોવે મિત્રો. તો સજીવારોપણ અલંકાર આવે છે. કયો અલંકાર આવે છે? સજીવારોપણ આવે છે. અહીંયા છે ને મિત્રો બે અલંકાર બને છે. જો ફૂલો પર વરસાદની જેમ ઉપમેયને ઉપમાન સાથે સરખાવો ને તો ઉપમા પણ બને. એટલે આપણો ફાઇનલ આન્સર શું આવશે? ઉપમા અને સજીવારોપણ. એટલે આપણો ફાઇનલ આન્સર આવશે ડી. કયો આવશે? ડી. ઉપમેય અને સજીવારોપણ. નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી? ઉત્પ્રેક્ષા ભણ્યા, વ્યતિરેક ભણ્યા, અનન્વય ભણ્યા, તો કયો નથી ભણ્યા? મંદાક્રાંતા. ખંખાર ટોપિક છે મિત્રો. છંદ. યમાતા રાજભાન સલગા. શું બોલ્યા સાહેબા? એ છંદમાં ખબર પડશે મિત્રો. છંદનું બંધારણનું નામ છે એનું ગણ બંધારણ કહેવાય છે ને આપણે ભણશું ત્યારે ખબર પડશે. અલંકારના કેટલા પ્રકારો છે? બે. કયા પ્રકાર?
શબ્દ અલંકાર, બીજો અર્થ અલંકાર. શબ્દ વડે ઓળખી શકાય શબ્દ અલંકાર, અર્થ વડે ઓળખી શકાય અર્થ અલંકાર. શબ્દ અલંકારમાં શબ્દ બદલી શકાય નહીં, અર્થ અલંકારમાં શબ્દ બદલીને અર્થ જળવાતો હોય તો બદલી શકાય. થઈ ગયું રિવિઝન. તો અલંકારના કેટલા પ્રકાર? 2. અલંકારનો અર્થ શું થાય છે? પર્યાપ્ત કરનાર. ક્યાંથી ઉતરી આવે છે? કઈ ભાષામાંથી? સંસ્કૃત. તો પર્યાપ્ત કરનાર ને સંસ્કૃત ભાષા. 15 પીવાયક્યુ સોલ્વ કર્યા મિત્રો. દરેકે દરેક ક્વેશ્ચન પીવાયક્યુમાં પૂછાયેલા છે પાછલા વર્ષોમાં. છે ને ઇઝી મિત્રો? જો બેઝિક ક્લિયર હોય તો બહુ સરળ લાગે, અને બેઝિક ક્લિયર ના હોય તો આ વસ્તુ આપણને કઈ ટપી પડે નહીં, બધું બાઉન્સ જાય. કેવું જાય? બાઉન્સ જાય. તો બન્યા રહેજો અમારી સાથે મિત્રો. હવે આપણે સીસીની પરીક્ષાના બધા જ પીવાયક્યુ લાવવાના છે. કોઈ પરીક્ષા છૂટશે નહીં મિત્રો. વારા ફરતી વારા ધીમે ધીમે બધા જ પીવાયક્યુ આવશે. ખાલી અમારી જોડે તમે બન્યા રહેજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ગવર્મેન્ટ 360 લખશો એટલે અમારી ચેનલ તમને સીન થશે. હું બ્રિજેશ, આપનો મિત્ર. જય હિન્દ. થેન્ક યુ મિત્રો.